હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે, બસ જોડાયેલા રહેજો. ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પીએસઆઈની પરીક્ષાના કોલ લેટર 13 તારીખથી નીકળવાના શરૂ થઈ જવાના છે. 19 તારીખે તમે ફાઇનલ એક્ઝામ આપવાના છો. એક જ દિવસમાં 2 પેપર છે. તો આવનારા 18 દિવસ આપણે એવું શું આયોજન કરી શકીએ કે જેથી કરીને તમારા 18 દિવસ શાંતિથી નીકળી જાય અને એ દરમિયાન તમને કંઈક એવું મળી જાય કે જેનાથી તમારું આ વખતે જોયેલું સપનું એ સાકાર થઈ શકે છે. તો વાત કરીએ છીએ મિત્રો પીએસઆઈની સ્પેશિયલ ટેસ્ટ સિરીઝની. શું છે આ સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ અને કેમ પીએસઆઈની પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ આ ટેસ્ટ સિરીઝ આપવી જોઈએ, એની જો વાત કરીએ તો ટેસ્ટ આપવાના ફાયદાઓ કેટલાક છે જે મને સમજાય છે, એ કદાચ તમને સમજાશે. એમાંનો પહેલો ફાયદો એ છે કે સમયસર દરેક વિષયનું પુનરાવર્તન થઈ જાય. અત્યારે આપણને અસમંજસ હોય કે શું વાંચવું, કયું વાંચવું, કેટલી વાર વાંચવું. જો તમારી પાસે એક આયોજન હશે આવનારા 18 દિવસનું, તો એ દરમિયાન સમયસર દરેક વિષયનું પુનરાવર્તન તમારું થઈ જશે, કેમ કે આપણે એક એક વિષયને અલગ અલગ સમય આવરી લીધેલો છે. પરીક્ષા પહેલા ભૂલથી થતી ભૂલો ધ્યાનમાં આવી જાય. તમને જે વિષય ઉપર કોન્ફિડન્સ છે અથવા તો જે વિષયમાં તમને બીક લાગે છે, પણ માની લો તમે ટેસ્ટ આપશો, ક્યાંક ભૂલથી ભૂલો થતી હશે, એ તમને ખબર પડશે, તો એનાથી પરીક્ષામાં 5, 7, 10 માર્ક્સ તમારા સુધરી શકે છે. કંઈ ઉમેરવા જેવું લાગે તો એ ઉમેરી શકાય છે. કોઈ વિષયમાં આપણને લાગતું હોય કે ટેસ્ટ આપ્યા પછી આ 2-4 વસ્તુ હજી એડ કરવા જેવી છે, તો એ વિષયમાં તમે હજી પણ કંઈક ઉમેરી શકો. પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરી શકાય છે. ઘણા માણસોને છેલ્લે ડર લાગતો હોય છે, શું થશે, ટેસ્ટો આપો, સારા માર્ક્સ આવે તો રાજી થવાનું, અને કદાચ ઓછા માર્ક્સ આવે તો તમે અત્યાર સુધી જે મહેનત કરી છે એનું આ પરિણામ છે. હજી મહેનત કરીએ કે જેથી કરીને 18 દિવસ દિલથી ખંતથી મહેનત કરીએ તો પરિણામમાં કંઈક ફેરફાર કરી શકીએ, અંતે પરીક્ષામાં ગુણ વધારી શકાય. આ 18 દિવસની ટેસ્ટ સિરીઝનું મેઇન હેતુ એ જ છે કે તમારા માર્ક્સ કઈ રીતે વધારી શકે. એક તો કન્ટેન્ટથી તમારા માર્ક્સ વધે, પુનરાવર્તનથી તમારા માર્ક્સ વધી શકે, ભૂલથી થતી ભૂલો ખબર પડી જાય તો પરીક્ષામાં ન થાય તો માર્ક્સ વધે. તો અલ્ટિમેટ આપણો હેતુ એ છે કે આ પીએસઆઈની પરીક્ષામાં તમારા માર્ક્સ કઈ રીતે વધારી શકાય. તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખીને આપણે પીએસઆઈ માટેની એક સરસ મજાની ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ બનાવી છે. પોલીસ ભરતી બોર્ડના સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે પીએસઆઈની છેલ્લી નજર, એક વખતે દરેક વિષય ઉપર એક છેલ્લી નજર નાખતા જઈએ છીએ. ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવવા માટેનું આયોજન છે, જેથી કરીને તમે રિવિઝન કરી શકો, તમારી ભૂલોને સુધારી શકો. ટોપિક મુજબ 30 જેટલી ટેસ્ટો છે, 3000થી વધારે પ્રશ્નો ટેસ્ટ જવાબ સાથે છે, મતલબ કે પ્રશ્ન OMR બેઝ મોબાઈલ એપ્લિકેશનમાં 4 ઓપ્શન હશે. ટેસ્ટ પતશે એટલે એનું સોલ્યુશન આવી જશે, એમાં કે કયો પ્રશ્ન સાચો પડ્યો, કયો પ્રશ્ન તમારો ખોટો પડ્યો અને સાચો જવાબ શું છે. આવનારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ 3 મોડેલ પેપર પણ તમને છેલ્લે મળશે કે જેથી કરીને તમે એનો ઉપયોગ કરી શકો છો. એક ટેસ્ટ આવશે સવારે 11 વાગે અને બીજી આવશે રાત્રે 9 વાગે, કેમ કે આપણી પાસે પીએસઆઈનું જે પેપર છે એમાં 2 પાર્ટ છે, પાર્ટ A અને પાર્ટ B. તો એક પાર્ટ A ની ટેસ્ટ હશે, એક પાર્ટ B ની ટેસ્ટ હશે. સવારે 11 વાગે અને રાત્રે 9 વાગે જે ટેસ્ટ તમે કોઈ પણ સમયે આપી શકશો, કેટલી પણ વખત આપી શકશો. આજે આખું આયોજન છે એ 18 દિવસ માટે છે. 1 તારીખથી લઈને 18 તારીખ સુધી. આની 100 રૂપિયા ફી છે. 18 રૂપિયા સરકાર જીએસટી લે છે, એટલે એ પ્રમાણે જીએસટી સાથે 118 રૂપિયા કિંમત થાય છે. હવે આનું આયોજન કેવી રીતના છે, તો કે 1 તારીખથી આપણે આ સિરીઝ શરૂ કરીએ છીએ. તો 1 તારીખે 1/4/2026 ના રોજ સવારે પાર્ટ એમાં 11 વાગે જે ટેસ્ટ આવશે એ ગણિતની હશે, જેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વિભાજ્યતાની ચાવી. તમે છેલ્લા પેપરને જોશો તો આના લઈને બેઝિક પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે. તો માની લો કે તમને ગણિત આવડે છે, તો આ ટોપિક છે એ તમે અત્યારે આજે જોઈ લો. તમે ટોપિક આવડે છે તો જોઈ લો ને સીધી ટેસ્ટ આપી દો. ટેસ્ટ આપશો એટલે ખબર પડશે કે હજી મને આમાં 1-2 પ્રશ્નની ભૂલ પડી છે, તો એ ભૂલ અત્યારથી સુધરી જાય તો પરીક્ષામાં એવી ભૂલ ન થાય. સાંજે 9 વાગે આવશે ગુજરાતનો ઇતિહાસ આવશે. પછી 2 તારીખે આવશે એક રિઝનિંગ આવશે, રોમન અંક, પદાનુક્રમ ગોઠવણી, દિશાંતર, કેલેન્ડર, લોહીનો સંબંધ ને સમસંબંધ. અને સાંજે આવશે ભારતનો ઇતિહાસ. એટલે એક દિવસે ગણિત, એક દિવસે રિઝનિંગ, ગણિત રિઝનિંગ, ગણિત રિઝનિંગ, ગણિત રિઝનિંગ, એમ પેરેલલ એક ટેસ્ટ આવશે. અને સામે પેલા ઇતિહાસ ગુજરાતનો, ભારતનો, પછી ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતનો વારસો, ભારતનો વારસો, બંધારણ, પંચાયતી રાજ, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, ગુજરાત અને ભારતનું, કમ્પ્યુટર અને રમત જગત છે, પર્યાવરણ છે, કરંટ અફેર્સ છે. એમ કરીને
જીએસના જેટલા પણ સબ્જેક્ટ છે એ બધા આવરી લેવામાં આવશે અને સામે ગણિત રિઝનિંગના તમામ ટોપિક છે એ પણ આવરી લેવામાં આવશે. આમ 1 થી 15 તારીખ સુધીમાં આપણે 30 જેટલી ટેસ્ટો પૂરી કરી દેશું, એટલે 3000થી વધારે પ્રશ્નો આપણે એમાં સોલ્વ કરીશું. અને પછી 16, 17 ને 18 એ મોડેલ પેપર, પ્રિલિમ અને મેન્સ, મતલબ કે લેખિતનું પણ તમને એક પેપર મળશે અને 200 માર્ક્સનું OMR બેઝ પેપર પણ મળશે, જેથી કરીને તમને એ વિષયો પ્રત્યે કેવી રીતના શું લખી શકાય એની ખ્યાલ જાણ રહેશે. તો આવી રીતે સરસ મજાનું આયોજન કર્યું છે 30 દિવસનું. જે પણ મિત્રો PSIની પરીક્ષા આપવા જવાના છે તો એ મિત્રો જો આ 15 દિવસ આ પ્રમાણે કાર્યક્રમ ફોલો કરશે તો એક તો એને બધું વિષયનું પુનરાવર્તન થઈ જશે અને સાથે સાથે જ્યાં પોતાને ક્યાંક ભૂલ થતી હશે, ક્યાંક સુધારવા જેવું હશે, ક્યાંક શું ઉમેરવા જેવું લાગતું હશે એ પણ ખબર પડી જશે. અમાઉન્ટ બહુ મોટી નથી, પણ સામે ઓકે તમને રોજ ડેડિકેશન સાથે 5 કલાક, 6 કલાક, 8 કલાક બેહાડવાની એક કોશિશ કરી છે કે છેલ્લા દિવસોમાં તમે આ પ્રમાણે શેડ્યુલ ફોલો કરશો ઓકે તો તમે આરામથી 5-7 કલાક વ્યવસ્થિત બેસી શકશો. આના સિવાય 5-7 કલાકમાં બીજું તમારે જે કરવું હોય એ પણ તમે જોડે જોડે કરી શકશો. તો જે પણ મિત્રો PSIની પરીક્ષા દેવા જવાના છે એ બધાને એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો શક્ય બને તો આ શેડ્યુલને ઓકે આની પ્રિન્ટ કાઢીને પણ તમે તમારા જે વાંચવાના રૂમ છે એમાં લગાડી શકો, જેથી તમને રોજે રોજનું ખબર પડી જાય. રોજે રોજ ટેસ્ટ આપતા જાઓ, ટેસ્ટના માર્ક્સ અમને શેર કરતા જાઓ, જેથી કરીને 18 દિવસ સ્મૂથલી આપણા પસાર થાય અને સરસ મજાનું પેપર અટેમ્પ કરીને તમે આ વખતે PSI બની જાઓ એવી તમારી ઈશ્વર વતી તમારા માટે પ્રાર્થના કરીએ અને તમે મહેનત કરો એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમને મહેનત કરવાની શક્તિ આપે. શેડ્યુલ તૈયાર છે ઓકે. 100 રૂપિયા કંઈ મોટી અમાઉન્ટ નથી. 118 રૂપિયા તમે એપ્લિકેશનમાંથી ડાયરેક્ટ ગૂગલ પે, ફોન પેથી અમાઉન્ટ પે કરી અને સીધું એક્સેસ લઈ શકો છો. એના માટે સિમ્પલ મેથડ છે, પ્લે સ્ટોરમાંથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, એટલે તમને આવી રીતના એપ્લિકેશન જોવા મળશે કે જેમાં અહીંયા હોમ છે, એમાં અલગ અલગ બધા વિષયો આપેલા છે. અહીંયા સબ્જેક્ટ છે, કોઈ વિષય ભણવું હોય તો, અને અહીંયા મોક ટેસ્ટ છે. તમે જેવું આ મોક ટેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તરત જ અહીંયા તમને આ PSI સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ મળશે. આ PSI સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ ઉપર તમે જેવું ક્લિક કરશો એવું તરત જ તમારી પાસે અહીંયા બાય નાવનો ઓપ્શન આવશે. એ બાય નાવ ઉપર તમે ક્લિક કરશો એટલે એ કન્ફર્મ કરશે કે ભાઈ આ ટેસ્ટ સિરીઝ છે, 118 રૂપિયા છે, તમારે પેમેન્ટ કેવી રીતના કરવું છે. તમે ઓનલાઈનનો ઓપ્શન પસંદ કરશો એટલે તરત જ તમારે ગૂગલ પે, ફોન પે જે ઓપ્શન પસંદ કરવો એ થઈ જશે. એપ્લિકેશનમાં ટેસ્ટ સિરીઝ તમારી શરૂ થઈ જશે. 1 તારીખે સવારે 11 વાગે નોટિફિકેશન આવશે, ત્યારથી તમે ટેસ્ટ આપી શકશો. રેડી? બીજું કંઈ પણ વધારે માહિતી જોતી હોય તો 9809 872 872 આ નંબર ઉપર તમે વોટ્સએપમાં તમારું નામ લખીને મેસેજ કરી શકો છો અથવા તો ફોન પણ કરી શકો છો. બહુ સરળ છે. ગ્રુપમાં પણ તમે તમારા મિત્ર સાથે શેર કરી શકો છો. હાલો બધા સાથે મળીને ટેસ્ટ સિરીઝ આપીએ કે જેથી કરીને એકબીજાની ખબર પડે કે કોણ કેટલું પ્લસ છે, કોણ કેટલું માઇનસ છે. બીજું કે આ ટેસ્ટના માર્ક્સના આધારે તમારી PSIની ભરતી નક્કી થવાની નથી. એટલે કદાચ કોઈ ઓછા માર્ક્સ આવે તો દુઃખી ન થવું, પણ હા ઓછા માર્ક્સ આવ્યા પછી સમજવાની પ્રયત્ન કરવાનો કે હજી કદાચ થોડીક મહેનત કરી લઉં જેથી કરીને મારી પાસે 18 દિવસ છે તો હું મારું રિઝલ્ટ સુધારી શકું. કદાચ એવું થાય કે કોઈ વિષયમાં તમે 100 માર્ક્સની ટેસ્ટ આપો ને એ 100 માર્ક્સમાંથી માની લો કે તમારા 92 આવ્યા, તો 92 આવ્યા એની ખુશી છે અને સામે 8 જે અત્યારે નથી આવડતા કે નથી ખબર એ પ્રશ્ન ખબર પડી ગઈ ને, તો પરીક્ષામાં એવું થાય કે આ 92માંથી 4 પ્રશ્નો પૂછે ને બાકીના 8માંથી 1 આવે. એવું બને. જો અત્યારે ટેસ્ટ સિરીઝ આપી હોય તો હવે આપણે પરીક્ષામાં 4+1 એમ કરીને 5 કવર કરી લીધા. ન આપી હોય તો કદાચ એ વખતે 1 જવા દેવો પડે એવું બને. એટલે આ ટેસ્ટ સિરીઝ એ માત્ર ને માત્ર તમારા વિષયને પુનરાવર્તન કરવા માટે, એ વિષયના નોલેજને ચેક કરવા માટે છે. ઓકે, આના બેઝ ઉપર જ પરીક્ષામાં તમારું રિઝલ્ટ બનશે એવું નથી. એટલે રિઝલ્ટને બહુ ધ્યાનમાં ન લેતા. આવડે છે તો રાજી થાવ, નથી આવડતા તો શીખવાનો સમય મળ્યો છે એ માનીને શીખી લેવું. રેડી? તો વધારે મિત્રો આ ટેસ્ટ સિરીઝ સાથે જોડાશો એવી વિનંતી સાથે મળીએ છીએ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.